ગુડ મોર્નિંગ ગાઈઝ. મારું મોર્નિંગ ક્યારનું થઈ ગયું છે ને હવે આજે 22 જાન્યુઆરી છે ને આજે રંગોળી કરવાની છે ને હું છું મારા મમ્મીના ઘરે 4 વાગ્યાની ઉઠી ગઈ હું કેમ કે મારે રેડી કરવાના હતા એટલે ને રંગોળી પણ કરવાની હતી. રંગોળી થઈ ગઈ છે, હજી શેરીમાં બાકી છે સાથિયા કરવાના, તો તમને અમારી રંગોળી બતાવું. ગાઈઝ આ રંગોળી મેં કરેલી છે, કેવી છે કમેન્ટ કરજો. હવે અમે બધા ફૂલની પાંદડીઓ અલગ કરવા બેસી ગયા છીએ. ફૂલની પાંદડી થઈ ગઈ છે ગાઈસ ને હવે રંગોળી કરવા શેરીમાં જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો ફૂલ ને કલર બધું રેડી થઈ ગયું છે અને અમે કળશ કરવા માંડ્યા છીએ અને બધા સાથિયા કરે છે. નાના નાના મોટા મોટા કરવાનું કીધું હતું ને આ લોકો બધા નાના નાના સાથિયા કર્યા છે, પણ કંઈ વાંધો નહીં, ચાલશે. ચલો, રામ ભગવાન તો આવવાના જ છે ને આ બધાને એમ છે કે ફોટોશૂટ ચાલે છે. અરે પણ વાહ ભાઈ વાહ, લે લે. અને પાછા બધા એને મસ્ત મજાની રંગોળી આખા શેરીમાં ભેગા મળીને કરી છે, તો બહુ બધાએ બહુ મસ્ત કર્યું છે ને બસ મેં અહીંયા મોટા મોટા સાથિયા કર્યા છે કેમ કે મોટા મોટા કરવાના હતા એટલા માટે. મોતીનો સાથિયો છે એને થોડોક ઇગ્નોર કરજો ગાઈસ. અને હવે પાછું આપણે અહીંયા જોઈશું શું લખેલું છે, જય શ્રી રામ. ચલો, અહીંયા મસ્ત મજાની બધાએ શેરીમાં રંગોળી કરેલી છે પોતાના ઘર પાસે એન્ડ પોતાની શેરીમાં. અને અહીંયા છે મસ્ત મજાનું શું દોરી નાખ્યું હતું કંઈ ખબર ના પડી, ત્યાંથી તો શું કરી નાખ્યું છે એ, પણ કંઈ વાંધો નહીં, તમે જોઈ શકો છો. ને મોતીનો સાથિયો ઘડીકમાં ઉપર આવી ગયો નીચેથી. અને આ બધા જો હજી પણ સાથિયો કરે છે, થઈ ગયા છે, પણ એ લોકોને એમ કે ફોટોશૂટ ચાલે છે તો થોડીક મજા કરી લે હારે હારે, એટલે એ લોકો મજા કરે છે મારા વ્લોગમાં. તો તમે પણ વ્લોગમાં આગળ મજા કરો. ગાઈસ હવે હું જાઉં છું મારા ઘરે, મહેમાન આવે છે એટલે ત્યાં જમવાનું છે. હું ને મારા ભાભી ગાઈસ નાસ્તો કરવાનો બાકી હતો એનો વ્લોગ શૂટ કરતા હું ભૂલી ગઈ છું. નાસ્તો પણ કરી લીધો છે ને હવે અમે ઘરેથી નીકળી ગયા છીએ ને બસ સ્ટોપે આવી ગયા છીએ. બસમાં જવાનું છે કેમ કે ભાઈ નથી ને ભાવેશ નથી, બેમાંથી એવી છે ને, એટલે હવે અમે જાશું ઘરે. મારા ઘરે જમવાનું છે, મારા બેનના સાસુની આવે છે એટલે ત્યાં જઈને મળીએ. ચલો, ભાવેશ અમને લેવા આવી ગયા છે ને હવે કે બેસ જાઓ આમાં. ગાઈસ અમે ઘરે આવી ગયા છે ને હવે થોડી ઘણી રસોઈ મમ્મીએ કરી નાખી, થોડી ઘણી બાકી છે તો ચલો રસોઈ કરી લઈ પછી મળીએ. ગાઈસ હજી રંગોળી કરે છે, હજી રંગોળી જો આટલી જ થાય. અમારે આ કેવી રંગોળી કરે. ચલો આખી બની જાય પછી તમને બતાવું લોગ. ફાઇનલી રંગોળી બની ગઈ છે ને મારાથી થોડીક વિખાઈ ગઈ છે. क्या कहना क्या चाह रहे हैं भाई आप? હાય ગાઈસ, અમે જમી પણ લીધું છે ને ફ્રી પણ ક્યાં નથી ગયા છે ને હું રેડી પણ થઈ ગઈ છું. સાડી પહેરી લીધી છે મેં, બસ કેમ કે આજે બધા સાડી પહેરવાના હતા એટલે મને પણ એમ થયું કે આજે હું પણ સાડી પહેરું. અને જો ભાવેશ હવે સ્ટીરિયા બારે કાઢે છે કેમ કે અમારે બધાને રાસ રમવાના છે, સોંગ વગાડશું મસ્ત મસ્ત અને એન્જોય કરશું. આજનો અમારો દિવસ બહુ મસ્ત ગયો છે, ખૂબ જ મજા આવી છે અમને આજના દિવસ માટે. શું કેવું કાના તમારું? કેવાનું એટલું જ છે કે સ્પીકર ઉતારે બહાર કરો એટલે તમે બધા ઊંડો રમવા. अबे साले એમ નહીં, તમને કેવી મજા આવી આજના દિવસમાં ઈ તો કયો તો જાઓ કાના. મારા માટે બહુ બધી ખુશીનો દિવસ છે કેમ કે આજ પ્રાણ પ્રતિષ્ઠા. क्या बोला तूने? બોખલાઈ ગયા. બોખલાઈ ગયા? બોખલાઈ ગયા. બોખલાઈ ગયા? ઈ બોખલાઈ ગયા હે. ગાઈઝ એને બોલતા ન આવડ્યું ને એટલે ઊભા થઈને વયા ગયા હે બારે કે મારે કામ એમ કરીને વયા ગયા કેમ કે એને બોલતા નથી આવડતું એટલા માટે. झूठ पे झूठ बोलती जा रही है, शर्म नहीं आती? નથી આવડતું ને? नहीं. એ કે મારી લિંક તૂટી ગઈ. બોલે આમાં છે ને લિંક તૂટી ગઈ. સારું ચલો અમે ગરબા રમશું, એન્જોય કરશું. બહુ મસ્ત ડે છે આજે. ચલો જય શ્રી રામ. એ આવી ગયા પાછા ને હવે આપણે એને પાછું બોલાવશું. ચાલો. તો ગાઈઝ એમાં એવું છે કે સવારથી આજે હું એટલો થાકી ગયો તો જો મારા મોઢા ઉપર તમને દેખાય કેટલો થાક લાગ્યો હોય. હું એટલો થાકી ગયો આજે. જો રેલીમાં ગયો તો, સ્કૂલે ગયો તો, સ્કૂલેથી જો ઘરે આવ્યો એટલે કેટલું બધું કામ હતું આજે. અને એમાં આજ તો પાછો એક લકી ડે એટલે એ બધુંય ભેગું થઈ ગયું. અને એમાં ને એમાં મારા જેને એટલો થાકોડો આવી ગયો હોય ને કે વાત જ પૂછો. એટલે એને શિસ્ટનું હજી શિસ્ટ જ થઈ ગયું. अरे कहना क्या चाहते हो? ટીનું શિસ્ટ કરી નાખ્યું. પ્રાણ પ્રતિષ્ઠા. क्या बात है सर, क्या बात है सर. અમે હારે બોલ્યા બરોબર. એટલે ગાઈસ આજના દિવસ માટે બહુ બધી બધાને શુભકામનાઓ રામનવમીની.
રામનવમી इस सज्जन को क्या तकलीफ है भाई? પણ આજે હકીકતે રામનવમી જેવું જ છે. આજે નથી પણ આજે રામ આવી ગયા છે આજ તો. ના આજ રામનવમી નથી છતાં જ રામનવમી જેવું જ છે. એનું કારણ શું છે? શું હે કે આજ 14 વર્ષનો જે વનવાસ નહીં પણ આજ તો કેટલા વર્ષો પછી અયોધ્યામાં પાછા રામ બિરાજમાન થયા. યા ફૂલ થાકી ગયા છે. ખોટા છે. ઉઠી તો હું 4 વાગ્યાની છું. તું 4 થાકવી વાગે જોઈએ ને. તું 4 કામ વાગે તો મેં બધું કર્યું છે તો તમે કેમ થાકી ગયા? હું એમ ઈ કાંઈ નથી. ઉઠીને ખાલી સ્કૂલે ગયા છે, આવીને બપોરે જઈમાં ને બસ આરામ જ કર્યો છે, કાંઈ કર્યું નથી. હું તો સવારની ઉઠી છું, રેડી થવા વાળા હતા ને પછી મેં રેડી કર્યા અને પછી થોડીક વાર આરામ કર્યો ને પછી પાછી મેં આખી શેરીમાં રંગોળી કરી છે, એ તમે વ્લોગમાં આગળ જોયું જ હશે. પછી બપોરે ઘરે ગયા ને જેને થોડીક રસોઈ બનાવી, પછી જઈમાં કામ કર્યું, પછી પાછા રેડી થઈને અહીંયા આવ્યા છે. તો હવે ઈ થાક્યા હોય કે હું થાકી ગઈ હોય. ચલો ગાઈઝ ઈ થાકી ગઈ છે, આપણે સ્વીકારી લઈએ, વાત પૂરી કરીએ, પાછા નેક્સ્ટ થોડુંક આગળ કન્ટિન્યુ રહેજો, વાળ આગળ મળશું. ઓકે ચલો બાય. તો ગાઈઝ દિવાળી જેવો માહોલ આજે પાછો છે ને થોડાક ફટાકડા ફોડી લઈ. બધા સાથે મળીને પાવભાજીનો પ્રોગ્રામ રાખેલો છે ને બચ્ચા પાર્ટી પણ સાથે જમવા બેસી ગઈ છે. જેન્ટ્સનો રાઉન્ડ આવી ગયો છે જમવાનો, એટલે જેન્ટ્સ બધા જમી રહ્યા છે ને હવે લેડીઝનો ટાઈમ થઈ ગયો છે ને હવે લેડીઝ બધા સાથે મળીને બધા જમવા બેસી ગયા છે. અને આ બેન એમ કહે છે કે મારો છાશવાળો વિડીયો આવવો જોઈએ, છાશવાળો વિડીયો લઈ છીએ અને જો બધા હસે છે, બધા એન્જોય ફૂલ કરી રહ્યા છે ને બધા સાથે મળીને શેરીવાળા ભેગા થઈને બધાએ બહુ મસ્ત એન્જોય કર્યો છે. તમે આમાં જોઈ શકો છો દર્શક મિત્રો કે તમને અમારી યુનિટી શેરીની કેવી લાગી ને કમેન્ટ કરજો. ચાલો ગાઈઝ હવે અમે પણ જમી લઈએ અને હવે તમે પણ જમી લ્યો. ચાલો હવે આપણે થોડીક વાર પછી મળશું. અને આ ભાઈને કામ કરવું પડે ને એટલે ઊભ્યું જ નથી થતી, તમે જોઈ શકો છો આમાં કે એટલે નિરાતે જીરી ખાય, કામ કરવું પડે ને એટલે પાવનું બટકું ભાગીને ખાય તો હું જીરી ખાય. આમ જોવો પાછી ખાઈને ધરાણા નથી ને તો ટમેટા ખાઈએ. તમે જોવો એમનું મોઢું કે ટમેટા ખાઈએ, પાઉંભાજી ખાઈને ધરાણા નથી ને એટલે તમે જોઈ શકો છો દર્શક મિત્રો. જમીને ફ્રી થઈ ગયા છે ને હવે બધાને લીંબુ સોડા પીવી હતી, તો લીંબુ સોડા આવી ગઈ છે બધા માટે ને બધા લીંબુ સોડા પીવે છે. તમે જોવો ને અંદર ગ્લાસ ભરાઈ છે લીંબુ સોડાના અને લેડીઝ બધા આરામમાં છે એટલે જેન્ટ્સ કામ કરી રહ્યા છે. લીંબુ સોડા પીવી હોય તો તમે પણ આવી જાઓ. ચલો આ બચ્ચા પાર્ટી જો બહુ બધી મોજમાં છે. બચ્ચા પાર્ટી એક વાર સોડા પીને હજી કોઈ ધરાણું નથી, બીજી વાર સોડા પીવીએ બધાને. કપડાં પણ ચેન્જ કરી લીધા છે ને બધા ફ્રેશ થઈ ગયા છે ને સમાપ્ત થઈ ગયું છે દાંડિયા રાસ. બધા ફંક્શન પૂરા થઈ ગયા છે ને બસ હવે અમે જાય છીએ ઘરે. ચાલો ગુડ નાઇટ, જય શ્રી રામ.